બસના ડ્રાઈવર વિનાયક લોજિસ્ટિકના ધર્મેન્દ્રસિંહ ઝાલા જૂની ખેંચની હિસ્ટ્રી અને આજે બસ ચલાવતા કંટ્રોલ ગુમાવ્યો. GJ06AZ608 નંબરની બસ જે સ્ટેશનથી લઈને કિશનવાડીના રૂટ પર જતી હતી. સયાજીગંજ વિસ્તારમાં મનુભાઈ ટાવરની સામેના ભાગે પહેલાં ડિવાઈડર સાથે બસ અથડાઈ અને ત્યારબાદ ઝાડ સાથે ટક્કર થતાં બસના ફ્રન્ટ ભાગમાં ક્રેશિંગ થયું છે. કાચ એન્જિનને ઇજાઓ છે. સાથે ડ્રાઈવરને જમણા પગમાં નીચેના ભાગમાં ટીબિયા ફિબ્યુલા બોનનું ફ્રેક્ચર હોય એ પ્રમાણેના એક્શનના રિપોર્ટ આવ્યા છે. દર્દી ભાનમાં છે. બીજા એક યંગ લેડી જે વ્યવસાય વકીલ છે એમને માઇનર ડાબી બાજુની જાંઘના ભાગમાં ઈજાઓ થઈ છે, જેનો એક્સરે કઢાવતા એક્સરે નોર્મલ છે. એ કહી શકાય કે માઇનર ઇન્જરી છે. બંને દર્દીઓ સેફ કન્ડિશનમાં છે. ડૉક્ટરો સાથે વાતચીત કરી છે. જે પ્રમાણે એમની સર્જરી કરવાની હોય એ પ્રમાણે સૂચના આપવામાં આવી છે. SSG હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટના ડૉક્ટર અને કેજ્યુઅલ મેડિકલ ઓફિસર સાથે વાતચીત કરી છે. બનાવની જાણ પોલીસ ડિપાર્ટમેન્ટને પણ કરી દેવામાં આવી છે. અત્યારે સદનસીબે કોઈ જાનહાનિ નથી. હાલ આગળની કાર્યવાહી ચાલી રહી છે. દર્દીઓને જે જરૂરી સારવાર કરવા માટેની સૂચના SSG હોસ્પિટલના ડૉક્ટરોને આપેલી છે. કોઈ જાનહાનિ થાય એવો હાલની તબક્કે લાગતું નથી. બંને દર્દીઓ સેફ છે. ખાસ કરીને તો જે ડ્રાઈવરો હોય એમની ફિઝિકલ હેલ્થ સારી હોય. જે લોકોને ફિઝિકલ હેલ્થમાં કોઈ પ્રોબ્લેમ હોય એ લોકોને ડ્રાઇવિંગમાંથી દૂર રહેવું જોઈએ અને સ્વેચ્છાએ ડિક્લેર કરવું જોઈએ કે ખેંચની તકલીફ છે કે ડાયાબિટીસ છે કે બ્લડ પ્રેશર છે. અને એ માટે ડિપાર્ટમેન્ટને પણ સૂચિત કરવામાં આવશે કે આ લોકોને મેડિકલ કેમ્પ કરી અને તમામના મેડિકલ ચેકઅપ કરવામાં આવે.